खुद પોલીસ લિફ્ટમાં ફસાઈ ગઈ। જૂનાગઢના ઝાંઝરડા રોડ પાસેનો આ સમગ્ર બનાવ છે। રિકન્સ્ટ્રક્શન માટે ગયેલી પોલીસની ટીમ લિફ્ટમાં ફસાઈ હતી તો ઝાંઝરડા રોડ નજીક ઇમ્પિરિયલ કોમ્પ્લેક્સમાં જૂનાગઢ એલસીબીની ટીમ આરોપીને લઈને રિકન્સ્ટ્રક્શન માટે ગઈ હતી અને લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા બંધ પડી હતી, જેમાં લિફ્ટની અંદર પીએસઆઈ, પોલીસકર્મી અને આરોપીઓ ફસાઈ ગયા હતા। જો કે લોકોએ મહા મુસીબતે લિફ્ટમાંથી તમામને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। સંવાદદાતા અમર બખાઈ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અમર, શું છે સમગ્ર ઘટના, શું વધુ માહિતી છે આપની પાસે? લુબના ચોક્કસ કે જે રીતે જે ખંડણીના આરોપીઓ હતા અને તેને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ઝાંઝરા રોડ પર આવેલા ઇમ્પિરિયલ કોમ્પ્લેક્સમાં પહોંચી હતી અને ત્યાં લિફ્ટમાંથી તે થર્ડ ફ્લોર પર જઈ રહ્યા હતા અને તે સમયે જ અચાનક જ લિફ્ટ બંધ પડી ગઈ હતી। 10 થી 15 મિનિટના સમય સુધી પોલીસ કર્મચારી, જે પીએસઆઈ અને આરોપીઓ છે તે લિફ્ટમાં રહ્યા હતા। મહા મુસીબતે જે લિફ્ટનો જે ડોર હોય છે નીચેના ભાગનો તેને ખોલી અને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર ખસેડવામાં આવ્યા હતા। થોડી વાર સુધી તો આ પોલીસ કર્મચારીઓના પણ શ્વાસ અદ્ધર થઈ ગયા હતા, કારણ કે મહા મુસીબતે આ લિફ્ટને ખોલવામાં આવી છે। કોઈ પણ સંજોગે લિફ્ટ ખુલતી જ ન હતી। જ્યારે સ્થાનિક લોકોએ છે ત્યાંથી દોડી આવ્યા હતા અને બાદમાં લિફ્ટ છે તેને ખોલવામાં આવી અને બાદમાં તમામ લોકોને છે તે બહાર સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા છે। હાલ કોઈ પણ મોટી જાનહાનિ કે દુર્ઘટના થઈ નથી। જી બિલકુલ અમર, આભાર સમગ્ર માહિતી બદલ। રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદનો ધોધમાર રાઉન્ડ। આજથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તો 14 થી 20 ઓગસ્ટમાં રાજ્યમાં પડશે અતિ ભારે વરસાદ। 17 ઓગસ્ટ બાદ પણ વધશે વરસાદનું જોર। हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग है आपका 14, 15, 16 अगस्त तक, 17, 18, 19, 20 ये 4 दिन आपका हैवी टू वेरी हैवी, उसके साथ वेरी हैवी रेनफॉल का भी आइसोलेटेड स्थानों में वार्निंग दिया गया है। और अगले 5 दिन 14 से लेकर 18 अगस्त तक आपका थंडरस्टॉर्म वार्निंग 30 to 40 किलोमीटर स्पीड के साथ। ये गया आपका गुजरात रीजन। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 17 થી 20 ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી। અનેક જિલ્લાઓમાં પડી શકે છે અતિ ભારે વરસાદ। માછીમારોને પણ 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના। सौराष्ट्र कच्छ के लिए 17 अगस्त को हेवी रेनफॉल वार्निंग है और डे 5 में आपका 18 से 20 अगस्त तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। हेवी रेनफॉल वार्निंग येलो कलर के साथ वार्निंग है और वेरी हेवी रेनफॉल का ऑरेंज कलर के साथ वार्निंग है। ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ। શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા। પાણી દરવાજા શુગર મિલ રોડ પર ભરાયા પાણી। એસટી ડેપો નજીક પણ પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી। આંગણવાડી નજીક ઘૂંટણસમાં પાણી ભરાયા। તો એસટી ડેપો નજીક પણ પાણી ભરાયા છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। તો ગીર સોમનાથના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વરસાદ બાદ અહીં કેવી પરિસ્થિતિ છે? કોડીનારમાં ધોધમાર વરસાદ। અમરેલીના ધારી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે। ધારી, ચલાલા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ છે। તો ઉલ્લેખનીય છે કે એકવાર ફરી મેઘરાજાનું આગમન। કેટલાક વિસ્તારમાં ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો। ચલાલા, ઇંગરોડા, ગરમલી, ચરખા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે। ખેતી પાકને ફાયદો થશે। જન્માષ્ટમી પર્વના શુકન સાચવતા મેઘરાજા। તો અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ચલાલા, ઇંગોરડા, ગરમલી જેવા અનેક વિસ્તાર છે, જે ગામડાઓ છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। એકવાર ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ધારી, ચલાલા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ થતાં ધરતીપુત્રો ખુશ છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। તો એક વિરામ બાદ મેઘરાજાની ફરી પધરામણી થઈ છે। અમરેલીના ધારીમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે
ઠંડકનો પણ માહોલ છે, બફારાથી લોકોને રાહત પણ મળી રહી છે. તો ધરતીપુત્રો કે જે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ફરી મેઘરાજાની પધરામણી આ વિસ્તારમાં થાય, તેઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ મેઘરાજાનું આગમન થયું છે. અમરેલીના ધારીમાં વરસાદ વરસી રહ્યો છે. ધારી, ચલાલા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તો ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ. રાજન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. રાજન, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? લુબના, આમ જોવા જઈએ તો છેલ્લા એકાદ મહિનાના વિરામ બાદ ધારી પંથકમાં આજે મેઘરાજાએ પધરામણી કરી છે. ખાસ કરીને ધારી તાલુકા અને ચલાલા વિસ્તારમાં સારો એવો વરસાદ ખાબક્યો છે. કેટલાક ગામોમાં ધોધમાર તો કેટલાક ગામોમાં ધીમી ધારે, ક્યાંક ઝાપટા, પરંતુ એકંદરે આ વરસાદ છે ખેડૂતો માટે ખૂબ સારો વરસાદ કહી શકાય. અને જે રીતે ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ખેતી પાકો હવે મુરઝાઈ રહ્યા હતા, તેને હવે નવજીવન મળ્યું છે. અને એક રીતે કહેવાય કે જન્માષ્ટમીના જે શુકન જે મેઘરાજાએ સાચવ્યા છે, સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે ને લોકો ઈચ્છી રહ્યા છે કે સાર્વત્રિક વરસાદ ઝડપથી વરસે. લુબના, બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ. તો અમરેલીના ધારીમાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ. ધરતીપુત્રો ખુશ જોવા મળી રહ્યા છે. કચ્છમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ. લખપતના દોલતપરમાં વરસાદથી રસ્તા પર પાણી વહ્યા છે. ઉલ્લેખનીય છે કે વરસાદથી અનેક રસ્તાઓ પાણી થયા છે. એકવાર ફરી કચ્છમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. હવામાન ખાતાની જે પ્રકારથી આગાહી હતી, વિરામ બાદ ફરી વરસાદી માહોલ. અન્ય સમાચાર અમદાવાદથી. અમદાવાદના ખોડિયારનગરમાં અનુસિયા પાર્ક સોસાયટીમાં મારામારીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. પાડોશીઓ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે. દીકરાના અભ્યાસ સમયે વૃદ્ધ અપશબ્દો બોલતા હોવાનો આક્ષેપ. વૃદ્ધે ઉશ્કેરાઈને લોખંડની સ્ટીકથી માર માર્યો છે. ફરિયાદી મહિલા વચ્ચે પડતા તેની પર પણ હુમલો કર્યો. આધેડ સોસાયટીમાં લોકોને હેરાન કરતા હોવાનો પણ ફરિયાદી મહિલાનો આક્ષેપ છે. નિકોલ પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તો પાડોશીઓ વચ્ચે મારામારીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વૃદ્ધ અપશબ્દો બોલતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મારામારી બાદ વૃદ્ધે ઉશ્કેરાઈને લોખંડની સ્ટીક પણ મારી હતી. પાડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી, જે બાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો અમદાવાદની આ સમગ્ર ઘટના. અન્ય સમાચાર વલસાડથી. પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ વિવાદોમાં. ધરમપુરમાં પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી છે. વાંસદા એમએલએ અનંત પટેલ પણ જોડાયા. મહારેલીને લઈને ધરમપુરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એક તરફ એમ કહે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી, બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે. એક બાજુ એમ કહે છે કે આ પ્રોજેક્ટને અમે રદ કરી દીધો છે, બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્યને જવાબ આપવામાં આવે છે કે અમે પ્રાયોરિટી લિસ્ટમાંથી એને એ કર્યું છે પણ રદ કરવામાં નથી આવ્યું. જે રીતે રાજ્યસભામાં પ્રશ્નોત્તરી થઈ અને છાપેલા પ્રશ્નમાં ડીપીઆર પ્રોજેક્ટ ચાલુ છે એવી વાત કરી, એના માટે અમે આંદોલન કરીને આજે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. हमारे आदिवासी भाइयों की लड़ाई लड़ने के लिए जिस तरह से गुजरात में बांधों के माध्यम से, रिवर लिंक के माध्यम से आदिवासियों की ज़मीन छीनी जा रही है, ये हम नहीं होने देंगे. और जिस तरह का ये ढोंग कर रही है भाजपा की पार्टी कि हम इस प्रोजेक्ट को थोड़े दिनों के लिए आगे बढ़ा रहे हैं, पर जब तक इसको पूरी तरह से ख़त्म नहीं करा जाता है, जब तक कि डीपीआर को निरस्त नहीं करा जाता है, तब तक आदिवासियों की ये लड़ाई हम पूरी ताकत से जमीन पर लड़ते रहेंगे. આપનું નામ? લાલસિંહભાઈ. લાલસિંહભાઈ, શું મુદ્દો છે ને કેમ વિરોધ? મુખ્ય વાત તો એ છે કે આદિવાસી જે કંઈ સંસાધન, પ્રાકૃતિક સંસાધન, જળ, જમીન, જંગલની જે વાત છે, પ્રાકૃતિક સંસાધનો આદિવાસી વિસ્તારમાં બચેલું છે અને દેશને ટકાવવા માટે આ સંસ્કૃતિ ખૂબ જરૂરી છે. જો ડેમ બનાવવામાં આવશે તો એ સંસ્કૃતિ પણ ખલાસ થશે અને જે ડૂબશે તો આટલી સરસ વીકેન્ડમાં સિટીના લોકો જે આવે છે જોવા માટે અને શાંત થવા માટે, એકદમ પીસફુલ લાઈફ જીવવા માટે આવે છે.
પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે વલસાડના ધરમપુરમાં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા યોજાઈ આ મહારેલીને ભાજપે ફિયાસ્કો ગણાવ્યો હતો. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે આજે ધરમપુરમાં અનંત પટેલ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં યોજાયેલી આ રેલીને ફ્લોપ રેલી ગણાવી. ધવલ પટેલના મતે અનંત પટેલ અને આયોજકો દ્વારા આ રેલીમાં 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે તેવો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ આજે ધરમપુરમાં યોજાયેલી આ રેલીમાં માંડ 1200 લોકો જ હાજર રહ્યા હોવાનું જણાવીને આ રેલીનો ફિયાસ્કો જ ગણાવ્યો છે. આજે આ મહારેલીમાં અનંત પટેલ અને કોંગ્રેસ અગ્રણીઓની સાથે આદિવાસી આગેવાનોએ પણ કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને આદિવાસીઓનું અસ્તિત્વ મિટાવવા માટે જ વર્તમાન સરકાર આ પ્રોજેક્ટ લાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપોના જવાબમાં ધવલ પટેલે જણાવ્યું હતું કે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સરકારની આગેવાનીની કોંગ્રેસ સરકાર જ આ પ્રોજેક્ટ લાવી હતી. ધવલ પટેલના દાવા મુજબ કોંગ્રેસની સરકાર વખતે જ આ પ્રોજેક્ટનું પ્લાનિંગ થયું હતું. જો કે આદિવાસી સમાજના હિતમાં વર્તમાન કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને પડતો મૂક્યો હોવાથી કોંગ્રેસ દ્વારા થઈ રહેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. કોંગ્રેસના વાસદાના ધારાસભ્યોએ એમને સપના બતાવ્યા હતા કે 60-70 હજાર લોકો આવશે, લાખ લોકો આવશે, પણ માંડ 1200 જ લોકો આવ્યા. પ્રદેશ પ્રમુખ આવ્યા છતાં પણ 1200 જ લોકો આવ્યો. જે ફિયાસ્કો થયો છે એના પછી એમની પર બહુ મોટી કાર્યવાહી પણ થાય તો નવાઈ નહીં, પણ બહુ ગુસ્સે છે એ વાત સાબિત થઈ ગયું છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં ફરી લંપી વાયરસના કેસો સામે આવતા પશુપાલકોમાં ચિંતા ફેલાઈ છે. ચંડીસર, ભૂતેડી સહિતના ગામોમાં પશુપાલકો ચિંતામાં છે. 2 વર્ષ પહેલા લંપી રોગે હજારો પશુઓના જીવ લીધા બાદ આ રોગ ફરી આવતા પશુપાલકોમાં ફફડાટ છે. પશુપાલન વિભાગે રસીકરણ અને સર્વે શરૂ કર્યા છે, જ્યારે અધિકારીઓએ રસીકરણ બાદ પણ રોગના હળવા લક્ષણો આવી શકે છે તેમ જણાવી પશુપાલકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. ભૂતેડી ગામમાં જ અમારે એક લંપી વાયરસના લક્ષણો દેખાતા અમે ડૉક્ટરની બોલાવતા અને ડૉક્ટરે પણ કીધું છે કે ભાઈ લંપીના લક્ષણો છે, એટલે અમે વધુ સારવાર માટે ડેરીના પણ ડૉક્ટરો બોલાવતા. એ પણ એમને કીધું કે ભાઈ આ લંપી વાયરસ છે, એટલે અમે પશુને અલગથી એની વ્યવસ્થા કરી છે, એની ટ્રીટમેન્ટ પણ કરી છે. દરેક પશુથી અલગ રાખીએ છીએ કારણ કે બીજો વધારે ફેલાય ના, એટલા માટે એની પણ સારવાર કરીએ છીએ. બીજાને થાય ને આવા પશુઓના મોત થઈ જાય તો અમારો રોજી પણ ભાગી પડે એમ છે, એટલે અમે તંત્રને પણ જાણ કરી હતી, પણ તંત્રએ વહેલી તકે પગલાં લેવા જોઈએ અને આ પશુઓને થતો અટકાવવો જોઈએ. પશુ સાથે રહીએ છીએ, એને ફોલ્લા થાય, મોઢામાંથી લાળ પડે, પછી તાવ આવે, ખાઈ ન શકે, બેચેન બેસી રહે, આપણે ગમે એટલું એને ખોણ મૂકીએ ન ખાય, અને આપણને એમ લાગે કે આ પશુ અશક્ત થઈ ગયું છે. દેખાવથી કોઈ એવું ન જ લાગતું હોય, પણ સતત એના શરીરની અંદર એને કોઈ વેદના થતી હોય, આ એના લક્ષણો છે, એટલે એના માટે તાત્કાલિક કરવું જોઈએ. ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે અને સમગ્ર રાજ્યમાં આ તકેદારી રાખવામાં આવી રહી છે. અત્યારે ચોમાસું હોવાના લીધે અત્યારે આ રોગ ફેલાવાની સંભાવનાઓ જે જીવાતના ઉપદ્રવ વધારે હોય છે એટલે વધારે રહેતી હોય છે, અને અમારા વિભાગ સર્વે પણ કરી રહ્યો છે અને પશુપાલકોને પણ એવી વિનંતી કરીએ છીએ કે આપના ધ્યાનમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો આ પ્રકારનો કેસ આવે તો સતર્કતા રાખી માખી, મચ્છર, જૂ ઇત્યાદિ જીવાતનો ઉપદ્રવ કંટ્રોલ કરી અને નજીકના પશુ દવાખાનાને જાણ કરવાનું રાખશો. મહીસાગરના વીરપુરમાં જિલ્લા પોલીસ દ્વારા સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણના પ્રયાસોની પોલ ખુલી ગઈ, કારણ કે કાર્યક્રમમાં 20 મહિલા સરપંચોમાંથી એક પણ સરપંચ હાજર ન રહી. તેમની જગ્યાએ તેમના પતિ કે અન્ય કોઈ પુરુષ સંબંધી હાજર રહ્યા. મહિલાઓ માટે અનામત બેઠકો હોવા છતાં સત્તાનું વાસ્તવિક નિયંત્રણ હજુ પુરુષોના હાથમાં છે, તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. કાર્યક્રમમાં પોલીસનો ઉદ્દેશ મહિલા સરપંચ સાથે સંવાદ કરવાનો હતો, પરંતુ પતિ જ પંચ જેવી સ્થિતિ સર્જાઈ. પોલીસે પણ સરપંચના પ્રતિનિધિઓ જોડે અપેક્ષિત ન હોવા છતાં કેમ કાર્યક્રમ કર્યો તે પણ સવાલ છે. તાલુકા પંચાયત કચેરીએ જાણ કરેલ નથી, અને બીજું કે પ્રોગ્રામ કદાચ કોઈ પ્રતિનિધિ સરપંચના પ્રતિનિધિ તરીકે હાજર રહેલ હશે તો અમે નેક્સ્ટ મીટિંગ જ્યારે સરપંચની બોલાવવામાં આવશે ત્યારે અમે અમને આ બાબતે ચોક્કસ ધ્યાન દોરીશું. છોટાઉદેપુરના રાયપુર ગામ નજીક આવેલું તળાવ ભર ચોમાસે ખાલીખમ રહેતા ખેડૂતોમાં રોષ છવાયો. 1.85 કરોડના ખર્ચે તળાવના રિનોવેશનની કામગીરી મંજૂર થઈ હોવા છતાં તળાવ ખાલીખમ છે. ગામ લોકોએ રિનોવેશન કામગીરીમાં
ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો. સાથે જ કહ્યું કે અનેક રજૂઆત છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. ઉનાળુ અને શિયાળુ પાક માટે આ તળાવ જ ખેતી માટે સહારો છે. જો તળાવનું યોગ્ય રિનોવેશન નહીં થાય તો ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવશે. ગામ લોકોએ વહેલી તકે યોગ્ય કામગીરીની માંગ કરી છે. ત્યારે તંત્ર ક્યારે આ મુશ્કેલીનો અંત લાવે છે તે જોવું રહ્યું. 1,85,00,000 રૂપિયા ફાળવ્યા છે સરકાર તરફથી, તો કામગીરી અધૂરી બતાવેલી છે. અને જે પથ્થર જે જૂના હતા એમને એમ જ એવા ને એવા પાછા થોડા નવા નાખી અને કામગીરી બતાવેલ છે. અને દિવાલો પણ પાછળ તૂટી ગયેલ છે અને પાણીનું રોકાણ થતું નથી. અને હજી સુધી ગેટમાં પણ રબર નાખેલ નથી. ખેડૂતોને લાભ મળે એવું નહીં કે પાણી જેવું આવે છે એવું પાછું જતું રહે છે. કોન્ટ્રાક્ટ દેખ્યું નહીં અને કોન્ટ્રાક્ટ સારી રીતે કામ કર્યું નહીં, એટલે આ નિકાસ થાય છે પાણીનો. એને રબર સીલ નાખવું જોઈએ, પણ રબર સીલ તો નાખ્યું નહીં. એક્શન ને ડી ને પર રજૂઆત કરી છે. ત્રીજા મહિનાથી રજૂઆત કરીએ છીએ ગ્રામજનો, તેમ છતાં પણ એમનું પેટનું પાણી હાલતું નથી. આ સિંચાઈ વિભાગનો તળાવ છે. અમારે આ પાણી પર જ અમારું શિયાળુ ને ઉનાળુ પાક લેતા હોય છે. અને ગયા વર્ષથી તો સુકી ડેમનું પણ પાણી મળતું નથી. એટલે અમારી જીવાદોરી છે એ રાયપુર સિંચાઈ તળાવ જ આવેલું છે. બીજાથી અમારે કોઈ જગ્યાએ ઉપયોગ પાણી લાયક છે નહીં. માટે અમારા ગ્રામજનોની એવી માંગ છે, તાત્કાલિક પાણી બંધ થાય. પાવીજતપુર તાલુકાના રાયપુર ગામે જિલ્લા પંચાયત હસ્તકનું તળાવ આવેલું છે. આપણે તસવીર બતાવવા માંગીશું કે આ એક તળાવ જે છે આસપાસના વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટેનું તળાવ છે. સરકારે આ વિસ્તારના ખેડૂતોની ચિંતા કરી 1.85 કરોડ રૂપિયાનો રિનોવેશન ખર્ચ અહીં કરવામાં આવ્યો છે. પરંતુ હાલ જોઈ શકો છો ભર ચોમાસાની અંદર આ તળાવ ખાલી ખમ જોવાઈ રહ્યું છે. નહિવત પાણી કહેવાય, કારણ કે આપ જોઈ શકો છો જે કૂવો જે છે તે બનાવવામાં આવ્યો છે અને કૂવાની અંદર રબર સીલ મારવામાં આવે છે કે જે પાણીનો સંગ્રહ થાય. પરંતુ આ ગામના લોકોનું કહેવું છે કે અહીં સીલ મૂકવામાં આવી નથી. તેના જ કારણે પાણીનો નિકાલ થઈ જતો હોય છે, એટલે કોતરમાં વહી જતું હોય છે. જ્યારે વરસાદી પાણી આ તળાવની અંદર ભરાતું હોય છે અને આ ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો હતો. પરંતુ કોન્ટ્રાક્ટરેની બેદરકારીના કારણે આજે શિયાળો પાક અને ઉનાળા પાકની અંદર આ વિસ્તારના ખેડૂતોને લાભ નહીં મળે એવું ચોક્કસપણે કહી શકાય. કારણ કે આ વિસ્તારના લોકોનું કહેવું છે કે જે રીતે રિનોવેશન ખર્ચ જે કરવામાં આવ્યો છે 1.85 કરોડ રૂપિયા અહીં ખર્ચવામાં આવ્યા છે, પરંતુ લીપાપોતી કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે સાઈડ પર પથ્થર પિચિંગનું જે કામ છે ત્યાં પણ મિક્સ અલગ અલગ પથ્થર જોવાઈ રહ્યા છે. એટલે ચોક્કસથી કોક પથ્થર નવા લગાડવામાં આવ્યા છે, કોક પથ્થર અહીંના જૂના ઉખાડી ફરી પલટાઈને મૂકી દેવામાં આવ્યા છે. ફક્ત એક જ માંગ કરે છે કે જે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર છે, અધિકારીની મિલીભગતથી આ કામ થતું હોય છે, તેના ઉઘાડા પાડે અને આજે વિસ્તારના લોકોને જે પડતી મુશ્કેલી છે તે દૂર થાય. અને જે રીતે આ કૂવાની અંદર રબર સીલ મૂકવામાં આવે તો આજે તળાવ ભરાય અને આ વિસ્તારના લોકોને સિંચાઈનો લાભ મળે તેમ છે. પરંતુ અધિકારી અહીં ફરકતા નથી અને આ વિસ્તારના લોકોની ચિંતા કરતા નથી એવું આ વિસ્તારના લોકોનું કહેવું છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. દાહોદમાં ખાતરના વેપારીનું લાયસન્સ રદ. સરકારી ભાવથી વધારે ભાવ વસૂલતા કાર્યવાહી કરવામાં આવી છે. વધુ ભાવ વસૂલવાનો વિડીયો વાયરલ થયો હતો, તો ખેડૂતો પાસે ખાતરના વધુ ભાવ વસૂલતા વિડીયો વાયરલ થતા તંત્રએ કાર્યવાહી કરી છે. પોતાની મનમાનીથી ખાતર વેચતો હોવાનો ખુલાસો થયો છે. અન્ય સમાચાર, દાહોદથી કતવારા ગામેથી ખાતરનો જથ્થો ઝડપાયો છે. 2 પિકઅપ વાનમાંથી ઝડપાયું છે ખાતર. મધ્યપ્રદેશ લઈ જવાતું હતું ખાતર. 150 થેલી ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નાયબ ખેતીવાડી અધિકારીએ કાર્યવાહી કરી છે. મધ્યપ્રદેશની ગાડીનો માલ છે ને એ લગભગ આપણે પીપળોદ આજુબાજુથી ભરવામાં આવેલો છે એવું લાગી રહ્યું છે પ્રાથમિક રીતે. અને એ ખેડૂતોને ઊંચા ભાવે બોર્ડરના વિલેજીસમાં વેચવા માટે લઈ જતા હોય એવું લાગી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવાના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ પાલિકાની ઢોર પકડ પાટી તોડ કરતી હોય તેવું સામે આવ્યું છે. આ મામલે તાજેતરમાં એક પશુ માલિકે જણાવ્યું કે રાજમહેલના કમ્પાઉન્ડમાં અવાવરૂ સ્થળે તે ઢોર ચરાવી રહ્યો હતો.
તે દરમિયાન ઢોરપકડ પાર્ટી સ્થળ પર પહોંચી હતી અને ત્યાં અફરાતફરી સર્જાતા ઢોર ભાગી ગયા હતા, જેથી ઢોરપકડ પાર્ટીના કર્મચારીઓએ કાર્યવાહી નહીં કરવા પૈસાની માંગણી કરી હતી। ફક્ત એકવાર નહીં પરંતુ જ્યારે પણ ઢોર પકડવા આવે છે ત્યારે પૈસા માંગતા હોવાની વાત કરી જણાવી। પશુ માલિકે કેટલાક ઓડિયો ક્લિપ પણ આપ્યા, જેમાં તોડ કરતા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે। આ સમગ્ર મામલો પાલિકાના અધિકારીઓ સુધી પહોંચતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સામે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે। ને ફેન્સિંગ છે ને બાજુમાં ઝુંપડપટ્ટી છે, ત્યાં ગાયો ચરાવતો હતો। આવી રીતે આ લોકો અચાનક આવ્યા અને ગાય દોડીને ભાગી ગઈ અને ભાગી ગઈ એટલે અચાનક મારી પાસે પૈસાની માંગણી કરી। કોને પૈસાની માંગણી કરી? એ ગણપત છે, આડી છે, બીજા 2 છોકરાઓ છે। આ છોકરાઓ કે અમારા સાહેબને પૈસા આપવા પડે, શાના કારણે આ પૈસા આપવાની જરૂર? એ ગાય ભાગી ગઈ ને તારી એટલે, અને અમુક પૈસા આપણે આપેલા બી છે અમુક। તમારી શું રજૂઆત છે? તમારે શું આપણે એવું કેવું કે આ બીજા કોઈ માણસોને આવી રીતે આપણા માલધારીને કોઈ આવી રીતે હેરાન ના કરે। હાલ અમે પણ આ તપાસ કરી છે। પ્રાથમિક રીતે જે જણાય છે એ 2 જણાએ કદાચ કંઈક ઘરેથી વાત કરી હોય એવું જણાય છે, અને 1 જણાએ કંઈક ટીમ એક્ટિવ નથી, કોઈ ફિલ્ડમાં નથી એવું વાત જણાય છે। પરંતુ તેમ છતાંય આવું કૃત્ય કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં, જેથી અમે સૈનિક સિક્યુરિટી એજન્સી છે જેના 3 જે ધર્મેન્દ્ર, કમલેશ અને ગણપત, ધર્મેન્દ્ર, આદિત્ય અને ગણપત કરીને છે, એમને તાત્કાલિક અસરથી એમને ટર્મિનેટ કરવા જણાવી દીધું છે। એમને ટર્મિનેટ કરી પણ દીધા છે। આગામી 10 સપ્ટેમ્બરે અમૂલ ડેરીની ચૂંટણી યોજાશે। 12 સપ્ટેમ્બરે અમૂલ ડેરીના કાર્યાલયમાં જ મતગણતરી હાથ ધરાશે। છેલ્લી ટર્મમાં ભાજપનું અમૂલમાં શાસન હતું, ત્યારે અમૂલ ડેરીમાં સત્તા જાળવી રાખવા માટે હવે ભાજપ આણંદ જિલ્લા સંગઠન કામે લાગ્યું છે અને બેઠકોનો દોર શરૂ થયો છે। ભાજપ કાર્યાલયમાં ભાજપના સંગઠન પ્રમુખ સહિત કાર્યકરોની બેઠકો કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આણંદ સ્થિત ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની સ્થાપના 79 વર્ષ પૂર્વે થઈ હતી, જેના થકી દૂધ ઉત્પાદનના વ્યવસાયમાં પશુપાલકોને આકર્ષક રોજગારી મળતી થઈ અને આજે અમૂલની ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ બોલબાલા છે। આખા બધા જ પશુપાલકોનો વિશ્વાસ સંપાદન કરવાનું કામ અત્યારના જે વહીવટકર્તાઓ છે અમૂલ દ્વારા કરવામાં આવ્યું છે, અને એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પૂરતો સહયોગ જ્યારે આપવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાના તમામ પશુપાલકો અને દૂધ મંડળીના હોદ્દેદારો એ બધાએ વિશ્વાસ આપણી અમૂલના વહીવટ ઉપર મૂકેલો છે, અને મને વિશ્વાસ છે કે આપણે આ વખતે 13 સીટો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ધરાવતા ઉમેદવારો ચોક્કસ જીતશે। અમદાવાદના વટવા વિસ્તારમાં ફાયરિંગના કેસમાં આરોપીઓને બનાવ સ્થળે લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। 4 દિવસ અગાઉ ફાયરિંગનો બનાવ બન્યો હતો। શ્યામપ્રસાદ મુખર્જી નગરમાં આરોપીઓએ અંગત અદાવતમાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે।